ગુજરાતનું એકમાત્ર એવું ધાર્મિક સ્થળ છે જ્યાં નવરાત્રિના નોમના દિવસે ઘીની નદીઓ વહેતી હોય છે. એ ગામ રૂપાલ, જ્યાં વરદાયિની માતાનું મંદિર આવેલું છે અને મંદિરની બહાર અર્જુન અને દ્રૌપદીનું પણ મંદિર આવેલું છે. પૌરાણિક કહેવત અનુસાર પાંડવો અને દ્રૌપદી અહીંયા રોકાણા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવતી રહે છે. અને આ અર્જુન અને દ્રૌપદીનું પણ મંદિર અહીંયા વખડાના નીચે છે. જોઈ શકો તમે મિત્રો, વખડીના નીચે મંદિર છે અને એની બાજુમાં એક કાચની પેટીમાં દાન પેટી મૂકવામાં આવેલી છે અને ત્યાં લોકો પૈસાનું દાન કરે છે. બહુ હરખથી તેઓ દાન કરતા રહે છે. આ દાન પેટી પણ વર્ષમાં ભરાઈ જાય છે. તમે જુઓ કેટલા પૈસા અંદર પડેલા છે. હા, નાની બાળ પણ ત્યાં પૈસાનું દાન કરી રહી છે. જોઈ શકો છો તમે, દાન કરે છે અને ત્યાં જુએ છે. અને મંદિરની બહાર એન્ટર થતાં અંદર હાથીની સરસ મજાની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે અને મંદિરની શિલ્પકલા પણ બહુ જોવા જેવી છે. અને આ છે રૂપાલની જે પલ્લી કહેવામાં આવે, આ પલ્લી ઉપર ઘી હોમવામાં આવે છે નવરાત્રિના નોમના દિવસે. આખા ગામમાં આ પલ્લી ફરે છે અને માનતાનું ઘી રાખેલું હોય તે આ પલ્લી ઉપર હોમવામાં આવે છે અને બહુ દૂર દૂરથી ત્યાં પબ્લિક આ પલ્લી જોવા આવતી હોય છે. અને આ નાની દીકરી મંદિરના અંદર કંટરાવ વગાડી રહી છે અને મંદિરના અંદર એન્ટર થતાં મંદિર અંદરથી સોનાના વરખથી મઢેલું છે. આ વરદાયિની માતાનું મંદિર જે અંદરથી સોનાના વરખથી આખું મઢેલું છે, સોનાનું વરખ ચડાવેલું છે. જુઓ તમે, કેવું રળિયામણું લાગે છે. આ છે વરદાયિની માતા અને વરદાયિની માતાને મંદિર છે. આ ગર્ભગૃહ છે વરદાયિની માતાનો અને અહીંયા દાનપેટી પણ મૂકવામાં આવી છે. અને આ નાની દીકરી વરદાયિની માતાને પગે લાગી રહી છે. તે બહુ ખુશ છે પગે લાગીને મંદિરમાં આવીને. અને આ મંદિરમાં એક વખત જરૂર જવું, કે આ મંદિરના અંદર એન્ટર થતાં તમને બહુ જ શાંતિ મળશે, બહુ જ શાંતિ. કેમ કે અમને પણ અનુભવ છે. આજુબાજુનું દ્રશ્ય પણ બહુ સરસ છે. મંદિરના અંદર શિલ્પકલા પણ બહુ સારી છે. અને આ નાની બા ફરીથી દાનપેટી જોઈને કહે છે કે મારે દાન કરવું છે, તો તે પણ મંદિરની દાનપેટીમાં દાન કરી રહી છે. અને જો મિત્રો, તે દાન કર્યા પછી કેટલી ખુશ છે. કે દાન કરીને હંમેશા ખુશ રહેવું, ઉદાસ નહીં. અને પછી મિત્રો જો તમે કેટલી ખુશમાં તે મંદિરમાં ફરી રહી છે, જોઈ શકો છો. અને તે મંદિરની અંદર સિદ્ધિદાતા, શૈલપુત્રી માતા, પછી કાલરાત્રિ માતા, એના પછી કાત્યાયની માતા, એના પછી સ્કંદ માતા, કુષ્પાંડા માતા, ચંદ્રઘંટા માતા, બધી માતાઓના મંદિર પણ અહીંયા મંદિરના અંદર છે. અને બાજુમાં સરસ મજાનું શિવલિંગ પણ છે અને ત્યાં પણ લોકો દૂધ ચડાવે છે. અને આ નાની દીકરી પણ ત્યાં ગાય ઉપર ફૂલ ચડાવીને કેટલી હરખાય છે, નંદી ઉપર ફૂલ ચડાવીને કેટલી હરખાય છે. જો તમે, તે પણ પગે લાગી રહી છે. જો મિત્રો, પૂજારી કાકા તેમને શીખવાડી રહ્યા છે. અને બહાર, મંદિરની બહાર નીકળતા મંદિરના ઉપરને ધજા ફરકાવવા માટે અહીંયા સીડીઓ મૂકેલી છે કે જ્યારે પણ ધજા ફરકાવવાની હોય, ધજા લહેરાવવાની હોય, ધજા ચડાવવાની હોય, ત્યારે આ સીડી ઉપર ચડીને ત્યાં જવાનું હોય છે. અને બાજુમાં એ મોટા મંદિરના બાજુમાં
એ ખોડિયાર માતાનું પણ મંદિર છે. અહીંયા ત્રિશૂળ તમે મિત્રો જોઈ શકો છો કે ત્યાં ત્રિશૂળ બહુ મોટું મૂકેલું છે. બહુ સરસ લાગે છે, જોવાની ખૂબ મજા આવે એવી છે. અને આ છે ખોડિયાર માતાનું મંદિર, જેમાં નાની બેબી જઈ રહી છે દર્શન કરવા. આ ખોડિયાર માતાનું મંદિર પણ ત્યાં છે. જુઓ મિત્રો, ખોડિયાર માતાના મંદિરમાં પણ આ નાની દીકરી સ્વીટ સાક્ષી દાન કરી રહી છે. એના બાજુમાં હનુમાન દાદાનું પણ મંદિર છે અને એની બાજુમાં ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે. એ પણ બહુ સારું લાગે છે. દર્શન કરીને ખૂબ આનંદ થયો, મનને બહુ શાંતિ મળી. અને બાજુમાં એક મોટો હોલ છે અને હોલની અંદર હવન કુંડ પણ રાખવામાં આવે છે. જેને પણ હવન કરવો હોય તે ત્યાં આવે હવન કરવા આવે છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ